જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? આજે આપણે બનાવીશું બેસન પેંડા. તેના માટે એક કઢાઈમાં લઈશું અડધી વાટકી બેસન, અડધી વાટકી મેદાનો લોટ. તેને મિક્સ કરીને લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી શેકીશું. તેમાં 1 વાટકી જેટલું ઘી એડ કરીને કલર ચેન્જ થાય ત્યાં સુધી એક જ ડાયરેક્શનમાં આ રીતે કન્ટિન્યુ હલાવીશું. ત્યારબાદ ગેસ બંધ કરીને 2-3 ચમચી જેટલું દૂધ એડ કરીશું. તેને મિક્સ કરીને મિશ્રણ એકદમ ઠંડુ થયા બાદ તેમાં ઇલાયચી પાવડર અને ખાંડ મિક્સ કરીને આ રીતે પેંડાનો શેપ બનાવીશું. પેંડા તૈયાર થઈ ગયા બાદ તેને પિસ્તાથી ગાર્નિશ કરીશું. તૈયાર છે બેસન પેંડા. રેસીપી પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.